અત્યારે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો કહી રહ્યા છે કે જેને અનામત મળે એ એટલો ટેક્સ ભરે, એટલે કે પોતાને જે લાભ મળ્યો છે એનો બદલો વ્યક્તિ સમાજને આપે. કેટલાક લોકો કહે છે કે અનામત જાતિના આધારે નહીં પરંતુ આર્થિક સ્થિતિના આધારે આપવું જોઈએ, જેની સામે વળતી દલીલ કરવામાં આવે છે કે અનામત કંઈ વળતર નથી. કેટલાક લોકો કહે છે કે અમારા પૂર્વજોએ પાપ કર્યા તો એની સજા અમને કેમ આપવામાં આવે છે, અમે તો કોઈ અપરાધ કર્યા નથી. જેની સામે દલીલ કરવામાં આવે છે કે પૂર્વજોની વાત છે તો સવર્ણોને તેમના પૂર્વજોની મિલકતો તો મળે જ છે. એ અલગ વાત છે કે દરેક સવર્ણની પાસે પૂર્વજોની મિલકતો હોય એ જરૂરી નથી. જે લોકોને અનામતનો લાભ મળે છે તેઓ તેના સપોર્ટમાં વાત કરે છે, જેમને અનામત મળતું નથી તેઓની વિરુદ્ધમાં દલીલો કરે છે. વળી ચૂંટણીના પહેલાં તો અનામતનો મુદ્દો હંમેશાથી ખૂબ જ ગાજતો આવે છે. તમને ખ્યાલ જ હશે કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી માટે જોરશોરથી તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. આ ચૂંટણીમાં પણ અનામતનો મુદ્દો ઉઠ્યો છે. અહીં કોંગ્રેસ પોતાના ચૂંટણી પ્રચારમાં વારંવાર અનામતનો મુદ્દો ઉઠાવી રહી છે. આરજેડીના ચૂંટણી વાયદાઓમાં પણ અનામત સામેલ છે. હવે એની કેટલી અસર બિહારના લોકો પર થશે એ તો સમય જ કહેશે. અત્યારે આખા દેશમાં અનામતને લઈને ચર્ચા કરવાનું કારણ બિહાર નથી, બલકે મધ્યપ્રદેશ છે. અહીંની રાજ્ય સરકારે એક નિર્ણય લીધો. જાણીતા પત્રકાર અને લેખક અજીત ભારતીએ આ નિર્ણયની ટીકા કરી. તેમનો વિડીયો ખૂબ જ વાયરલ થયો, જેની સાથે સોશિયલ મીડિયા પર અનામતને લઈને ચર્ચા થવા લાગી છે. એ ચર્ચામાં જુદા જુદા એંગલ સામે આવી રહ્યા છે. જોકે સૌથી પહેલાં તો મધ્યપ્રદેશના મામલાને તમારે જાણવું પડશે. મધ્યપ્રદેશની સરકારે ઓબીસી માટે સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં અનામતની લિમિટ 14% વધારીને 27% કરવાનો નિર્ણય કર્યો છે. સ્વાભાવિક રીતે જનરલ કેટેગરીના લોકોએ એનો વિરોધ કર્યો. મામલો આખરે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. હવે આ કેસમાં 8મી ઓક્ટોબરથી સુનાવણી શરૂ થઈ. આ જ મામલે અજીત ભારતીએ વાત કરી હતી, જેના પછી તો સોશિયલ મીડિયા પર જાણે કે તોફાન શરૂ થઈ ગયું. લોકો સોશિયલ મીડિયા પર એની ચર્ચા કરવા લાગ્યા.